જય શ્રી કૃષ્ણ મિત્રો, એક બિલાડી જાડી આપણે આજે એક નવા પ્રભુજી મળ્યા છે. શું નામ મિત્રો તમારું? બાબુભાઈ કરીને આપણાને એક પ્રભુજી મળ્યા છે અને પોતે એક પગે લાચાર છે. એક પગ શેમાં કપાઈ ગયો એટલે શું થયું? રેલવેમાં એમનો એક પગ કપાઈ ગયો છે. બચારા પગની ગોળી વડે એમનું જીવન ગુજારે છે. એ ભીખ માગી ખાય છે અને એમનું જીવન ગુજારે છે. આપણે એમને કીધું કે અમારા આશ્રમે ચાલો, 2 ટાઈમનું જમવાનું, ત્યાં રહેવાનું આપણે ફેસિલિટી આપીશું. પણ એવા લૂંટ્યા બકોની સાઈડે મહાદેવનું મંદિર છે, ત્યાંથી રેગ્યુલર ત્યાં રહે છે અને રેગ્યુલર ત્યાં ઊભે છે અને એમને ત્યાં બધા ઓળખે બી છે, તો એવા ત્યાં એમને જમવાનું બી મળી જાય છે અમુક પાસે. એટલે આવવાનું પસંદ નથી કે મારે ત્યાં જવું છે. બાકી આપણે એમને લઈ જવા માટે બી આપણે પણ એ પ્રોત્સાહિત કરે છે કે આપણે અહીંયા નથી. તો પ્રભુજીને આપણે વિદ્યાનગરથી એમને એમના લૂંટ્યા બપોરના મંદિરે છોડ્યા છે અને એમને ભૂખ લાગી હતી, તો આપણે એમને જમવાનું બી લઈ આપ્યું છે. આપણી આ સેવા છે કે હેન્ડીકેપ વિકલાંગ લોકોને આણંદ સિટીમાં જ્યાં જવું હોય ત્યાં આપણે ફ્રી કાર સેવા આપીએ છીએ અને ભૂખ્યા હોય તો એમને જમાડીએ છીએ. એ જ આપણી સેવા છે. વિપુલ કેસરિયા, એક બિલાડી જાડી. વિડીયો ગમે તો શેર કરજો, ફોલો કરજો. વંદે માતરમ, જય માતાજી.